શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો 5મો શ્લોક. નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વે વિર્મુક્તા સુખ દુઃખ સંગને ગર્ષ્યંત મૂઢા પદમ વ્યયમ તથા. જેના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમને આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જે સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી ઉપર ઉઠેલા છે, એવા પુરુષોની નિત્ય પરમાત્મામાં સ્થિતિ છે. તો નિત્ય પરમાત્મામાં સ્થિતિ કરવા માટે આ બધા સદગુણો પેલા જોશે. માન અને મોહ. પેલું જોયું નિર્માણ મોહા જીત સંગ દોષા. દોષરૂપી દુર્ગુણને જેને જીતી લીધો છે. નિર્માણ મોહા એટલે માનથી ઉપર ઉઠો છે. ભાઈ કોઈ પણ વ્યક્તિ આવે તો એના દેહનું માન થાય ને દેહનું અપમાન થાય. અંદર જે ચૈતન્ય તત્વ બિરાજે છે એ તો માન અપમાનથી પર છે. અપમાનનું દુઃખ ક્યારે થાય? માનની ઈચ્છા હોય તો જ અપમાનનું દુઃખ થાય. એને માનની ઈચ્છા જ ન હોય એને શું દુઃખનું અપમાનનું દુઃખ? નાના બાળકને માન કે અપમાનની ખબર નથી તો આઠે પુરાણમાં હોય, હસતું જ હોય છે. એ ગમે એના ઘરમાં જઈને તોડફોડ કરી આવે, કંઈક માગી આવે, રમકડા લઈ આવે. એને સબ ભૂમિ ગોપાલ કી. એને એમ ન કે આ બીજાનું ઘર છે ને ઓલું મારું ઘર છે, મારા તારા પણ જ નથી હોતું એને. કારણ કે એને હજી બચપણ છે એટલે હજી ને હું દેહ છું એવો કોટો નથી કોઈ ફૂટ્યો. હું નો કોટો ફૂટે એટલે મારું નો ભેગો આવે. હું અને મારું એ મનનું કારણ છે પાનબાઈ. મનનું જ્યારે ધણી મટી જાય એટલે હું અને મારું છે ને એ મનનું કારણ છે. અને અનંત જન્મોથી આ ભવાટમીમાં ભમાવવા વાળું હોય તો આ મન જ છે. એટલે મનને મટાડવાની વાત છે આ. કારણ કે મનથી જ આખું બ્રહ્માંડ ઊભું થયું છે. મન છે એ બીજક છે ને આ બ્રહ્માંડ આખું રહ્યું એનું ઝાડવું છે. બીજકમાં કાંઈ દેખાય નહીં પણ આખું ઝાડવું એમાં છુપાયેલું હોય. વાવો એટલે નીકળે. અંદર થોડી ફોડી નાખો તો કાંઈ ન નીકળે અંદરથી. કારણ કે मनुष्य का सबसे बड़ा मित्र उसका मन है और सबसे बड़ा शत्रु भी उसका मन है. કારણ કે વિષયોની તરફ લઈ જઈને તો એ મન તમને 84 લાખ યોનિઓનો તખ્તો તૈયાર કરવા વાળું છે. વિષયોમાં જો આસક્ત થાય મન તો એ જન્મો જન્માંતરમાં ભટકાવવા વાળું છે. એ જ મન જો ભજન કરે
સત્સંગ કરી ધ્યાન દ્વારા જો જેનું છે એની યાદીમાં આવી જાય તો એ વિલીન થઈ જાય, તો એ પોતાનું કલ્યાણ કરવાવાળું સાબિત થાય. કારણ કે મન પરમાત્મા આપ્યું છે એ કોઈ બિનજરૂરી નથી આપ્યું, સમજીને જ આપ્યું છે. પણ મનુષ્યને મન આપીને પરમાત્માએ સ્વતંત્ર બનાવ્યું. સ્વતંત્ર બનાવ્યો એટલે એ મનનો દુરુપયોગ કર્યો. તો મનથી ઈશ્વરનું ચિંતન કરે, સદગુરુનું ચિંતન કરે, પોતાની ખબર હોય તો પોતાનું ચિંતન કરે, તો એ મન એમાં મળીને મટી જાય. મળીને મટી જાય તો એને પછી માન કે મોહ કાંઈ રહે નહીં, આસક્તિ નો રહે, સુખ દુઃખ નો રહે, રાગ દ્વેષ નો રહે, લાભ હાનિ નો રહે. કારણ કે આ બધાના મૂળમાં કારણ મન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કારણ કે તમામ પ્રકારના બંધન અને મોક્ષનું કારણ મન છે. એટલે મહાપુરુષોએ પહેલું વહેલું પગથિયું મનને સમજાવવાનું કર્યું. મન સમજાવે તે નર મોટા. તો મનને સમજાવવાના બદલામાં આપણે બીજાને સમજાવવા માંડ્યા. બીજાને આપણે કોઈ કાળે સમજાવી જ ન કે આપણા હાથની વાત જ નથી. 24 કલાક આપણા ભેગું છે મન, એને સમજાવવાની વાત છે. આસારામજી બાપુ એક વખત નૈનીતાલમાં એના કોઈ મિત્ર સંત એક વડના ઝાડ નીચે સંધ્યા ટાઈમે 2 કલાક સત્સંગ કરે. 50 ભક્તો આવે અને ભક્તો કાંઈ ને કાંઈ પ્રસાદ આપી જાય. એટલે મુઠ્ઠા ભરી ભરીને પ્રસાદ વેચે બધાને. જે કાંઈ આવ્યું એ કાંઈ રાખે નહીં, એ જે આવ્યું એ બાટી દેવાનું. ફરી બીજે દિવસે પાછું બીજું આવે, જે આવ્યું હોય. તો એક વખત આસારામજી બાપુ એને મળવા જવાનું થયું. મળવા જવાનું થયું ને તો સત્સંગ પૂરો થઈ ગયો તો બાપુ પ્રસાદ વેચતા હતા. હવે એક વ્યક્તિ એવો હતો કે એને સત્સંગ એને કાંઈ નાવા નીચોવા નહીં, લેવા દેવા કાંઈ નહીં. એ પૂરું થઈને એટલે પ્રસાદી લેવા આવે. અને આ બાપજી રોજ એને પ્રસાદ આપતા હોતે. બાપુને આસારામજી બાપુને જવાનું થયું તે જ દિવસે એવું બન્યું કે પ્રસાદ પૂરો થઈ ગયો તે ઓલો આવ્યો, મોડો આવ્યો થોડો. મોડો આવ્યો એટલે એ બાપુને મીડો 2 ફામ ગારું કાઢવા. 6 ને ભ તારે પ્રસાદ રાખવો છે, તને ખબર તો છે હું રોજ આવું છું. એને કઈ લક્ષમાં નહીં. આ એ તો આવ્યો વહેલો, એ પેલો મુઠ્ઠા ભરી ભાઈ મીંડા દેવા. એટલે ઓલાને 2 ફામ ગારું કાઢવાનું થયું, બાપુને આવવાનું થયું. એટલે એ ઝાડની પાછળના ભાગે છુપાઈ ગયા ને જોયું. આ સંત જે સત્સંગ કરતા ને એના હાવભાવ જોયા કે આને કાંઈ અસર થાય છે કે નહીં. ઓલો એક તો સત્સંગ આઈને કાંઈ લેવા દેવા નથી, પ્રસાદીઓ ભગત છે, નથી આપ્યું તો મા બેન મને ગઈ પડે. એટલે બાપુ કે મેં એને પૂછ્યું કે આ ભક્તએ તમને ગાળો કાઢી 2 ફામ, તો તમને બહારથી તો તમે ક્રોધ ન કર્યો, પણ અંદર તમારી શું દશા હતી મને કહો.
તમે મારા અંગત જીગરજાન મિત્ર છો. તો કે પહેલાં તો આને ગાળું કાઢીને એટલે મને એમ થયું કે આને બે ચાર તમાચા જોડીને દાંત કાઢી નાખું બારે. પછી બીજી જ ક્ષણે પાછો વિચાર આવ્યો સત્સંગના પ્રભાવથી કે જગતમાં આવા કેટલાય લોકો છે, તું કેટલાને સમજાવીશ? તું તારા મનને જ સમજાવી લે ને. બ્રહ્માંડમાં આવા કેટલાય લોકો, કેટલાકને સમજાવું છું. બીજી ક્ષણે એ કે મને સતત મારું મન સત્સંગમાં રમમાણ કરતું હોવાના કારણે મને વિચાર આવ્યો કે એને ઝાપટ મારીને કે ગાળો કાઢીને મને શું ફાયદો થવાનો? ઉલટાનું મારું ચિત્ત મલિન થશે. એના કરતાં પોતાના મનને જ સમજાવી લે ને. બાપુ એને પગે પડી ગયા, વાહ તારી સમજણ બહુ ઊંચી. એટલે આ સત્સંગથી મનને જ સમજાવવાની વાત છે. મનનું રંગાણા વિના ભક્તિ નહીં ભાવે. કારણ કે મનને રંગવાની વાત છે. મન રંગાણું છે કે નથી રંગાણું, કબજે છે કે નથી કબજે, એ સામે પ્રતિકૂળ વાતાવરણ ઊભું થાય તે ખબર પડે. આમ તો આપણે કહીએ વાહ બાપુ વાહ, વાહ બાપુ વાહ, બહુ કામ છું. પણ જ્યારે ખરાખરીનો જંગ આવે તે ખબર પડે. આપણે ગુરુજી અર્જુન બાપા કહેતા કે અમારું કોઈ કાંઈ બગાડીએ કેમ જ નથી. संत कंवरराम ने अपने मन ध्यान करते करते अपने मन से पूछा कि मना जगत में सर्व प्रकारे सुखी कौन आही? आखा ब्रह्मांड में सर्व प्रकारे सुखी कौन है? एवो संत कंवररामे ना मन ने प्रश्न कर्यो. तो घड़ीक वार तो मन मांथी कई जवाब न आव्यो. भाई ध्यान की गहराई में जाते 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 भीतर से आवाज आई, दृष्टि ज्ञानमय कृत्वा प्रचेत हरिरेव जगत. જેની દ્રષ્ટિ જ્ઞાનમય થઈ ગઈ છે, જેને હરિ સિવાય કઈ દેખાતું જ નથી, એ સર્વ પ્રકારે સુખી છે. હરિ સિવાય બીજું કંઈક દેખાય તો દુઃખ ઊભું થાય છે ને. પરમાત્મા સિવાય કાંઈ દેખાય નહીં તો દુઃખ ક્યાં રહ્યું? અને તમારું બગાડે કોણ? પરમાત્મા કઈ થોડું પરમાત્માનું બગાડે? આ તો આપણે હાથે કરીને બીજો ઊભો કરી છે દુઃખી દુઃખી થાય છે. કારણ કે પરમાત્માએ આ બ્રહ્માંડમાં દુઃખનું સર્જન કર્યું જ નથી. પણ જીવે મનને અજ્ઞાનમાં જબોડ્યું એટલે દુઃખ ઊભું થયું. કારણ કે સુખ દુઃખ કારણ જ મનનું છે. અને માલિકી પણ મન જ કરે. ખબર છે કે છેલ્લે રાખ થઈ જાય તો માલિકી મૂકતું નથી મન. આ તો પરમાત્માનો આભાર માનવો જોઈએ આપણે કે મર્યા પછી કાંઈ ભેગું આવતું નથી, તોય માણસ આટલી હાઈહોઈ કરે છે મારામાં મારું મારું કરે. હમણાં અહીંયા જેટલું કમાયેલું પાછું જ્યાં જાય અહીંયા ભેગું આવતું હોય તો આ મનુષ્યનું થાતું તો જીવી જ ન વખત મનુષ્ય.
કાપા કાપી જ થાત. ભેગું કાંઈ નથી આવતું તો આટલી માથાકૂટ ને કાપા કાપીને મારામારી છે. તો એ છે. કાવા દાવા ને દગા દુગી ભેટસેટ ને લાંચ ને તો ભેગું આવતું હોત તો હું દશા થાત. અને ભેગું પરમાત્માનું નામ ભજન, સત્સંગ, સારા કર્મો એ ભેગા આવે છે તો એ કોઈને કરવા નથી. જે નથી આવવાનું એની માટે રાત દી મૂકવું છે મારે જાણ. ભેગું આવવાનું છે એમાં ક્યાં પછી કરશું. હજી આપણે ગઈઢા ક્યાં થયા છીએ. યુવાનીમાં કંઈક ભેગું કરી લે, મરવા ટાણે ભજન કરશું પછી થઈ રહ્યું મરવા ટાણે. પછી શરીરમાં કેટલી પ્રકારના રોગ ઊભા થયા હોય, ભજન ન કરીએ કે. પછી રોગ સામે લડવાનું રહીએ. એકને લડીને હરાવે ત્યાં બીજો રોગ ઊભો થાય. કારણ કે શરીર છે રોગનું ઘર. गुरु हमारा गारुड़ी मुझ पर कीधी महर मोहरा बताया मर्म का અને ચૂસ લિયા સબ ઝેર. ગારુડી એટલે મદારી. ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મહેર મોરા બતાયા મરમ કા ચૂસ લિયા સબ ઝેર. કારણ કે વિષયોનું ઝેર છે ને એ ગુરુ ચૂસી લે છે. કારણ કે ગુરુ વિષયથી ઉપર ઉઠેલા છે. જંગલમાં જાવ ને જે ચંદનનું જંગલ હોય, સુખડ ને ચંદનનું, તો ચંદન એકદમ ખુશ્બુદાર અને ટાઢક આપવાનું હોય. આજુબાજુમાં લીમડાના ઝાડ હોય ને તો એ ચંદનની ને સુખડની ખુશ્બુ હોવાથી એ લીમડો પણ તમે ઉપરથી જોવો તમને એમ લાગે કે આ સુખડ લાગે, એમાં ખુશ્બુ આવતી હોય. પણ મોટા મોટા ઝેરી સાપ હોય ને ફણીધર, એ ઝેરના હિસાબે અંદર બળતા હોય આખા. કારણ કે એને પૂર્વો એવા કોઈ કર્મો કર્યા હોય એટલે સર્પની યોની મેળી હોય એટલે ભોગવવી તો પડે. તો એ ચંદનના ઝાડ ઉપર બેહે ખરા પણ એની ફેણ રહીને એ એમાં ન અડાડે. અને ટાઢક થાય ખરી પણ એની ફેણ રહીને જે મેન જે ઝેરનું કેન્દ્ર છે ને એ એનું અડાડે. એટલે ઘડીક પૂરતી રાહત થાય પછી પાછા હતા એ નહીં. તો સદગુરુ તો એવા દયાના સાગર છે. મોરા બતાયા મરમ કાને ચૂસ લિયા સબ ઝેર. એ સીધું મનનું ઝેર જ ખેંચી લે છે, પોતાના જેવો બનાવી દે છે. પોતાના જેવો બનાવવાનું સામર્થ્ય ફક્ત ને ફક્ત સદગુરુ પાસે છે. બાકી કોઈ વ્યક્તિ પોતાના જેવો બનાવી ન શકે. પારસ મને કહેવાય ને. સંત અને પારસમાં તું બડો અંતરો જાણ. પારસ લોહ કંચન કરે અને સંત કરે આપ સમાન. પારસ રહ્યો એ લોખંડને સ્પર્શ કરાવો એટલે કંચન થઈ જાય, સોનું, ગોલ્ડ, 2.5 લાખનું તોલું.
પણ પારસ છે એ પાછું લોખંડને અડાડો તો પારસ ન કરી શકે. સોનું કરી દે પારસ ન થાય. તો ગુરુમાં એકમાં જ એવું સામર્થ્ય છે. સંત કરે આપ સમાન, પોતાના જેવું બનાવી દે. એને એવો ભાવ ન હોય કે આને કાયમ માટે મારે નીચે રાખવું, મારા હાંધણમાં રાખવું ને મારી સેવા કરાવવું. સ્વતંત્ર કરે એ. સ્વતંત્ર સદગુરુ હે પૂરા. પોતે સ્વતંત્ર છે ને એના સંગમાં જે આવે એને પણ એ સ્વતંત્ર બનાવે. બંધન તો સંસારમાં છે, શરીરને બંધન લાગેલા છે, પોતાને કોઈ બંધન છે જ નહીં. બંધન વ્યક્તિએ ખુદે માની લીધેલું છે નહીં. હવે માની લીધેલું બંધન છે એ પોતે જ છોડવું પડશે ને. મેં પાટો બાંધ્યો હોય તો મારે જ ખોલવો પડે. એટલે સદગુરુ મહારાજ શ્રીને હૃદયથી પ્રાર્થના કરીએ આપણે કે અમે તમારા ચરણે ઉપદેશ લીધો, તન મન અને ધન તમારા ચરણોમાં અર્પણ કર્યા, તો તમે અમને સ્વતંત્ર બનાવ્યા. કારણ કે પરમાત્મા છે એ સ્વતંત્ર છે, સમર્થ છે, સઘળે વ્યાપક છે, ઓછા આદકો નથી ક્યાંય. આવા તમે અમને બનાવ્યા, તો આવા બનીને અમે રહી એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સદગુરુ મહારાજની જય. બોલો બાપા, 4 ભજન અને 4